शालिकापरमात्मने नमः। महाविष्णवे नमः। चरणकमल मंत्र पुष्पांजलि समर्पयामि। આગળ પધરાવી દો। વ્યાસ જોડી ભગવાનને પ્રાર્થના કરી જાજો। ઓમ મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજ ભગવતે પાપંત્રે મહાવિષ્ણવે નમઃ। समाम स्तुति पाठन नमस्कारान जल्दी कपि राघवने जनाकिन करुणा भगवन्तः पापन्ते महाविष्णु बोलो लक्ष्मी नारायण भगवान की जय। हरिवशम चूरी राघो जलवादाय अद्येत्याजुवन्दितो सर्वपालकनिविद्याधर्म अष्टशक्तिसहित सत्यस्थापन आवरणहं करिष्ये। जड़ो डाबा हाथમાં ચોખા રાખવાના, જમણા હાથે બબે દાણા પડિયાની અંદર પધરાવવાના। હવે આપણે જે પૂજા કરીએ છીએ હવે આપણે જે પૂજા કરીએ છીએ પહેલાં આપણે પૂજા કરી કોની? તો વિષ્ણુ ભગવાનની આપણે પૂજા કરી। હવે આપણે સત્યેશ ભગવાનની પૂજા કરવાની। સત્યેશ ભગવાન કોણ છે? તો કે દ્વારકાધીશ, જેને આપણે કહીએ છીએ જે દ્વારકાધીશ, જે 8 પટરાણી। ક્યાં ક્યાં 8 પટરાણી એના? તો કે સત્યભામા, રૂક્મિણી, જામવંતી, લક્ષ્મણા આદિ જે એના 8 પટરાણી છે, એને એક એકને આપણે બોલાવીએ છીએ। એ ભગવાનનું સ્થાપન ક્યાં છે? તો કે વચ્ચે જે સમય સ્થાપન કર્યું છે ને, એ સત્યેશ ભગવાનનું સ્થાપન છે। જે આખા આપણા કાર્યક્રમના પ્રેસિડેન્ટ કહેવાય, એને મુખ્ય દેવતા। આ દેવતાઓ છે ને એ પંચદેવ છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, યમ અને તત્પુરુષ। આ પંચદેવ ભગવાન સત્યેશ એટલે કે ભગવાન આપણે દ્વારકાધીશ ભગવાન, એ સત્યેશ ભગવાનને આ 5 દેવતાઓ કહે કે આ લોકો ભેડા પરિવારે